નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. રામને જે વનવાસ મળ્યો, સીતાજી ગયા. હવે સાંભળજો, બહુ ઝીણી વાત છે, મહાપુરુષોની વચ્ચે કહું છું કે રથમાંથી ઉતરી અને સીતાજી 10 ડગલા હેલા ને એટલે તરત જ બોલ્યા, રાઘવ હજી વન કેટલું છેટું છે. 10 ડગલાની માલિપા પરસે બોલી ગયો. એ મહારાજા જનકની દીકરીને એનાથી એમ બોલાઈ ગયું, રામ વન કેટલું છેટું છે. અને રામની આંખો ભીની થઈ ગઈ હતી અને એમ થયું, ઓહો 10 ડગલામાં જો પરસેવો વળી જતો હશે તો જાનકીજી 14 વર્ષ વનમાં કેમ રહેશે. વનની માતાઓ બહેનો દીકરીઓ બેઠી એટલે કહું છું, રામાયણની સીતા, ચંગાવતી, તારામતી એ તમારા જીવનનો આદર્શ હોવો જોઈએ સાહેબ. એ જીવતરની માલિપા વણશો તો તમને કોઈ દુઃખ નહીં લાગે. તમારા ઘરમાં ગરીબાઈ આવી પડશો તો ગરીબાઈનું તમને દુઃખ નહીં થાય, પણ ગરીબાઈનું ગૌરવ આવશે સાહેબ. એટલે મારે આપને પ્રસંગ કેવો છે અને મને કહેવામાં આવ્યું છે, એટલે ભગવાન રામને દુલા કાગે પ્રશ્ન કર્યો છે કે જે તમે મોલા તુમા મજાવું કેટલીક માણી રે રાણી સીતાજી એ સાઈબારેજી. હે રાઘવ, હે રામ, તમે મોલા તુમા મજાવું કેટલી માણી રાણી સીતાજીના સાહિબા. અને એક વાત લખી લેજો મિત્રો, બંગલામાં જો સુખ જ હોય ને તો બંગલામાં રહેનારી બાઈઓ આત્મહત્યા શું કામ કરે? બંગલામાં જો સુખ જ હોય તો બંગલામાં રહેનારી બાઈઓ આત્મહત્યા ન કરે. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોય તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાઈઓ પોતાના છોકરાને મોટા ન કરી શકે. સાહેબ, તમે મોલાતમાં મજાઓ કેટલી મારી રાણી સીતાજીના સાહિબા. અને તમે અમૃત પીધા કે કડવા ઝેર રે જન્મીને રઘુ એ કૂડ મારેજી. મારે લાંબી વાત નથી કરવી, સમય મર્યાદા છે એટલે, પણ મારે પ્રસંગ કહી અને વાત પૂરી કરવી છે. હે રામ, મુલાતુમાં મજા કેટલી માણી રાણી સીતાજીના સાહિબા. અને પછી આવતા જો બની આમાં એ વગડો બેઠેલો, આવતા જો બની આમાં એ જે તમે વગડો બેઠેલો રે. રામ, તમે સમજી લ્યો, એ જે હવે ભોજનિયા કારણે તમે રખડેલા રે રખડેલા એ રાન મારેજી. તમે મુલાતુમાં મજાવું કેટલીક માણી અરે રાણી સીતાજી. છેલ્લી કડી અને છેલ્લી વાત કે વનમાં સુકાણી સીતા રઘુકુળના વંશ કેરી વેલડી રે. વનમાં સુકાણી સીતા તારા વંશ કેરી વેલડી રે. વનમાં સુકાણી સીતા એ તારા વંશ કેરી વેલડી રે. વનમાં મળી નહીં કે એ સુયાણી પછી બેલડાના બેઠા એને બે જણ્યા રેજી. 14 વર્ષનો વનવાસ પૂરો કરી ટૂંકમાં વાત કરી દઉં. અને ભગવાન રામે લક્ષ્મણને હુકમ કર્યો કે સીતાને વનમાં મૂકી આવો. ફરી વાર, એક વાર તો આવી ગયા 14 વર્ષ પછી, બીજી વાર મૂકી આવો. લક્ષ્મણ ધ્રુજી ગયો છે. લક્ષ્મણ કોઈ દી ડેગો નથી, આ ધ્રુજી ગયો છે. એટલું કીધું છે કે પ્રભુ શું કહો છો? હા, મારો હુકમ છે, હુકમનું પાલન કરવું તમારી ફરજ છે. આવ્યા માં
ઋષિમુનિઓના દર્શન કરવા જાઉં, તમારે આવવું છે? લક્ષ્મણ કે હા હું આવું, પણ મને રામ રજા દે તો ને. અને ડરી ગયો, એમ થયું હાય હાય હાય, રજા લઈને તો હું આવ્યો છું. પૂછ્યું માવું રજા લઈને આવ્યું એમ? રથમાં બેસી ગયા પાછા. અને અઘોર વન આવ્યું, જેથી પોતાનું પંડ હુજેની એવો અંધકાર આવ્યો ને તે રથના ઘોડાની લગામો હાથમાં રહેતી નથી ને પછી સીતાજી રથમાં બેઠા બેઠા એમ કહે છે, લક્ષ્મણ રથ કેમ આડાવલો જાય ભાઈ, લગામો કેમ હાથમાં રહેતી નથી? લક્ષ્મણ નથી બોલી શકતા, પણ મહા મુસીબતે એટલું બોલ્યા નીચે ઉતરીને કે માં, રામે તમારો ત્યાગ કર્યો છે, હું વનમાં મૂકવા આવ્યો છું. એ જ ક્ષણે સીતાજી એટલું બોલ્યા, ઉતરી જાઓ લક્ષ્મણ. ઓહો સાહેબ, વિચાર તો કરો, યુગો પહેલાની વાર્તા તોરણિયાની માલિપા મને તમને રોમાંચ કરતી હોય તો જે તે વખતે આ દેશની કેવી ઘટના છે. લક્ષ્મણ ઉતરી જાઓ. હા માં ઉતરી જાઓ. ઉતરી ગયા. અને પછી શું કીધું? લક્ષ્મણ, રામે મારો ત્યાગ કર્યો ભાઈ? તો હા, મને એમ કે મારા દુઃખનો અંત આવ્યો, પણ હવે મને એમ લાગે દુઃખની શરૂઆત થઈ છે. કારણ ઉદરની માલિપા રઘુકુળના સંતાનો છે. અને એટલું કીધું છે, લક્ષ્મણ મારા સામે તો એકવાર જુઓ. અને નીચું જોઈ લક્ષ્મણ જતી એટલું બોલ્યા છે કે માં, રામની હાજરીમાં કોઈ દી જોયું નથી, ગેરહાજરીમાં કેમ જોવાય મારાથી તમારા? કારણ કે સીતાનું હરણ કરી અને રાવણ જેથી લઈ જતો હતો, તમામ અલંકારો રસ્તામાં સીતાજી નાખતા હતા નિશાની રૂપે. એ તમામ અલંકારોને ભેળા કરી ઝાડને છાંયે લક્ષ્મણને રામે એટલું જ પૂછ્યું હતું કે હાર સીતાજીનો છે કે નહીં? કે પ્રભુ હારની મને ખબર નથી, પણ ઝાંઝર તો મારી માં જાનકીજીના જ છે. એમ તો હા, તમે ઝાંઝરને ઓળખો અને હારને ન ઓળખોનું કારણ કે હું કાયમ ઉઠીને પગે લાગતો, હું ઝાંઝર કાયમ જોતો, પણ મેં કોઈ દી સામે જોયું નથી. પ્રભુ હું હાર કેવી રીતે કહું કે સીતાજીનો છે? હું કેમ કહું તમને? અને મિત્રો સાંભળજો, સીતાજી લક્ષ્મણને એટલું કે લક્ષ્મણ કોઈ દી ડરે નહીં. લક્ષ્મણ જતી છે, શેષાય અવતાર છે સાહેબ. ફૂકા પરશુરામના ફૂકા છકા છોડાવી દીધા, ધનુષ ભંગ થયો. અને ખબર પડી પરશુરામને કે જાણ થતા પરશુરામે આવી ચડ્યા, કોણ જાગ્યો ધનુષ તોડનારો? તારે વીર લક્ષ્મણ કહે, આ ક્ષત્રિયને પૂછવા અર્થ શું કહે? કહો તે તમારો, અમે ભાગ્યું છે, અમને ગમતું હતું, જોતા હતા, મારા ભાઈ એડાન તૂટી ગયું. લ્યો, લક્ષ્મણ એટલી વાત કરે, એડાન તૂટી ગયા. પ્રકૃતિ ક્યાં જાય પરશુરામની? કે આને મારા આગળથી લઈ જાઓ, હું આને કુવાડેથી મારી નાખીશ, મને બાળ હત્યા લાગશે. એટલે લક્ષ્મણે શું કીધું કે ક્યાંય લઈ જવાની જરૂર નથી, આંખો વીચી જાઓ, તમને કાંઈ નહીં દેખાય. અને પછી એમ કે છે કે રામ આને લઈ જાઓ. અને રામે ઈશારો કર્યો. આ બહુ સરસ છે રામાયણમાં. લક્ષ્મણ બાધી આવે, રામ કરગરી આવે. આમ જ જીવાય. બે બાધોકડા હોય તો પાલિયા થાય, અને બે કરગરતા હોય તો બારવટિયા ખપેડા ફાડી જાય. રામાયણ જીવતરનો ગ્રંથ છે. આ ઈશારો કર્યો, વયા જાઓ લક્ષ્મણ જાઓ. પણ જાતો ગયો ને કેતો ગયો સાહેબ. શું કેતો ગયો? કે ફેર લક્ષ્મણ વદે ફરસી દર ફરક માંગન ફોક ગુમાન સગડું ઉતારું, પણ મેર આવે મને બી પ્રસંગ હારતા કુળની રીત રૂડી સંભાળ. એક મિનિટની માલિપા પરશુરામ, હું તમારા રાય રાય રેવડા કટકા કરી નાખું, પણ મેર આવે મને વિપ્ર સંહારતા. અમે રઘુકુળના સંતાન છીએ, અમારાથી બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડાય. એ લક્ષ્મણ આજ સીતાજીને સામે ગાય જેવો થઈ ગયો છે સાહેબ. ગા ઊભી હોય ને એમ લક્ષ્મણ. સીતાજી કહે છે, લક્ષ્મણ નહીં જુઓ સામે? ના માં, અમે તો નહીં જોઈએ. કાંઈ નહીં, આંખ બંધ કરી તો કાન તો ખુલ્લા કરો. અને પછી દાદના શબ્દોમાં જ બે કડી મારે તમને કેવી હોય. એ જી લક્ષ્મણ ઘાયલે રુદાના મારા, ઈ રામની રાયે તમે રેજો રે. એના વિજોગી દલડાને મારાવી, એને જાનકી ના દુખડા નવકે જોરે. પણ લક્ષ્મણ, તારો મારો દેર ભોજાનો સંબંધ એક બાજુ મૂકી દે. સીતાજી કહે, પણ તું શેષાય અવતાર છો અને હું ધરતીની પુત્રી છું. ઈ નાતે હું તને એક ભલામણ કરું છું કે રામને કહેજો કે હું જનકની દીકરી પરણીને અયોધ્યામાં આવીને મને વનવાસ મળ્યો, મને એની કોઈ ચિંતા નથી.
વનવાસમાં રાક્ષસોની વચ્ચે મારે રહેવું પડ્યું છે એની મને કોઈ ચિંતા નથી. પાછી આવી અને રામે મારો ત્યાગ કર્યો એની મને કોઈ ચિંતા નથી. પણ લક્ષ્મણ રાઘવને કાનમાં કહેજો કે જે માણસની વાત ઉપર વિશ્વાસ રાખીને મારો ત્યાગ કર્યો છે એવા માણસોની વાત ઉપર વિશ્વાસ રાખીને રાઘવને કહેજો કોઈ દી ધર્મનો ત્યાગ ન કરે, ધર્મનું જતન કરે. હવે રથને પાછો વાળી લ્યો અને વાલ્મીક ઋષિના આશ્રમની મારી પાસે સાહેબ લવકુશનો જન્મ દીધો છે. અને પછી એવી રામાયણ શીખવાડી અને રામાયણ ગાતા ગાતા અયોધ્યાની માલી પાસે આવીને રામ ખુશ થઈ ગયા. બેયને લવકુશને બોલાવી અને આમ હોનામોરનો ઢગલો આમ પડ્યો તો આમ ખોબો ભરીને દીધું. એટલે લવકુશે શું કીધું? લવે મોટા ભાઈ શું કીધું કે એમને રહેવા દેજો. રામને કે કેમ? કે તમારે મને આ શ્રેષ્ઠ વસ્તુ છે આ હોનામોર, તો હા તમને ઇનામ આપું છું. તમે રામાયણ બોલ્યા ને એમાં એ અમારે મને કાંકરા બરોબર છે, રાખો તમારી પાસે, નથી જોતી અમારે. અને રામની પ્રકૃતિ ચડી ગઈ અને કીધું કે આ કોણ છે? અને ઋષિરાજ જવાબ આપ્યો બીજું તો કોણ હોય, રઘુકુળનું સંતાન રઘુકુળને જવાબ આપે છે. હો લવકુશ છે. સીતાજી પણ આવ્યા છે. હા, સીતાજી યજ્ઞ મંડપમાં ઊભા થાય એ પેલા દેશનો ઋષિ ઊભો થયો છે. કીધું છે કે જો સીતાજી કલંકિત હોય તો મારી સાધના બલિયાને ભસ્મ થઈ જાય, મારી તમામ સાધના બલિયાને ભસ્મ થઈ જાય. જો સીતાજી કલંકિત હોય તો એ ધરતી મંડી ધ્રુજવા, દિગ્પાલોના હાથમાંથી ધરતીના છેડા છૂટી જાય છે એવું કંપારી છૂટી. એટલું કઈ ઋષિ બેહી ગયા. એ જ ક્ષણે માતાજી જાનકીજી ઉભા થઈને એટલું બોલ્યા મારા સદગુરુ જો સાચું બોલ્યા હોય તો ધરતી મને હમાવી દે. અને એ જ સ્થળે ધરતીમાં કડાકો બોલ્યો અને સિંહાસન બહાર આવ્યું. માતાજી બેઠા, ધરતીમાં હમાઈ ગયા. પણ ઓઢણાનો એક છેડો બહાર રહી ગયો. ધરતી ભીડાણી ને એમાં કોઈ કવિને પૂછ્યું કે આનું કારણ એક જ છે કે રામને જો આંસુ આવે અને ધરતી ઉપર પડે તો એ આંસુ પાતાળમાંથી સીતાજીને બહાર લઈ આવે. આ ધરતીનો છેડો એટલા માટે રાખ્યો સીતાજી કે આંસુને ઝીલશે, એ મારો છેડો જ ઝીલશે, બાકી તાકાત નથી એના આંસુને કોઈ ઝીલી શકે. ઈ સીતાજી કે વનમાં સુકાની સીતા વન કે સુયાણી રે ભેલવાના બેટાએ રે જનાએ ભોલા તુમા મજાવું કેટલીક માણી રાણી સીતાજી આયબા. એક જ મિનિટ સાંભળજો મિત્રો મને કે એને વનમાં મળીની સુયાણી બેલડાના બેટા બે જણા. હવે મારા તમારા જીવનની એક વાત કરી દઉં. આપણે ત્યાં દીકરી અઘણીનું આણું વરીને આવે ને ગામડામાં, ને પછી એને દીકરાનો જન્મ થાય ને પછી હાહરવેલમાંથી લાડવા લઈને આવે અને પછી 3 મહિને એવી ટપાલ આવે એ યુગમાં આપણે કે અમે અમારા દીકરાની વહુને અને અમારા દીકરાને તેડવા આવીએ છીએ. અને તેડવા આવીએ છીએ ટપાલ આવે એટલે ગામડાનો માણા મરદ હોય, મરદનો દીકરો હોય, મૂછે લીંબુ લટકતા હોય, પણ એક પૈસા ન હોય એટલે ઘુમરે ચડ્યો. કારણ કે ઘોડિયું લેવું છે, 4-5 જબલા લેવા છે. એટલે વેપારીના પગ પકડે, થોડાક પૈસા આપો ને. કોની ઉપર આપો? મારા બાપની ખાનદાની ઉપર આપો ને. ખાનદાની ઉપર રૂપિયા ન મળે કે હું આ ભાવ નહીં ચૂકવાય તો આવતો ભાઈ તાર પેટ અવતાર લઈને ચૂડકું દઈશ. મારી દીકરીને તેડવા આવે, મારે આ ઘોડિયું લેવું છે, 4 જબલા લેવા છે. કરગરે ઘોડિયું લઈ આવે, જબલા લઈ આવે. હું તમે બે જાણીએ છીએ જનકની દીકરી હતી, રઘુકુળની પુત્રવધુ હતી. એ સીતાજીના દુનિયાના માણસોએ ઘોડિયાય નથી લેવા દીધા અને જબલાય નથી લેવા દીધા. સાહેબ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, 2 રંગની દુનિયા તણા ધોખા કદી ધરસ્યો નહીં.